આપણો જે લાસ્ટ લેક્ચર હતો એ 15.1.2 એટલે કે પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટીને રિલેટેડ હતો. તો એનો આપણે ફર્સ્ટ પેરેગ્રાફ જોયો હતો અને ફર્સ્ટ પેરેગ્રાફમાંથી આપણને એક રાઇટિંગનો 2 માર્ક્સનો અને એક કોલમ ટાઈપ ક્વેશ્ચન જે લાસ્ટ 4 સેન્ટેન્સમાં મળી રહેશે. બરાબર છે. હવે આગળ જોઈએ તો આપણને એક ક્વેશ્ચન થશે કે જે વિષુવતનો જે વિસ્તાર છે, બરાબર, તો આ વિષુવતના જે વિસ્તાર છે એમાં એવા કયા લક્ષણો અથવા તો તે પ્રદેશોની અંદર એવી કઈ અનુકૂળતા હશે કે જેને પરિણામે વિષુવતની અંદર ખૂબ જ શું જોવા મળશે? વિવિધતા જોવા મળશે. બરાબર છે. તો કેટલાક પરિસ્થિતિવિદો, બરાબર, અને જે ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ, બરાબર, પોતાની વિષુવતને રિલેટેડ, વિષુવતીય પ્રદેશને રિલેટેડ પોતાની ઘણી બધી પરિકલ્પનાઓ આપી. બરાબર છે. પરિકલ્પનાઓ એટલે આપણે કહી શકાય કે પોતાની હાઇપોથિસિસની વાત કરી. તો ઘણા બધા પરિસ્થિતિવિદો એટલે ઇકોલોજિસ્ટ, બરાબર છે, અને જે ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ, બરાબર, તો વિષુવતીય પ્રદેશની અંદર વિવિધતા કેમ છે તો એના માટે ઘણા બધા હાઇપોથિસિસ આપેલા. તો તેમાંનું આપણી પાસે 3 હાઇપોથિસિસ જોવાના છે. પણ તેમાંનું પહેલું જે હાઇપોથિસિસ છે, બરાબર, એ એવું કહેશે કે જાતિ વિવિધતા માટે, બરાબર છે, અથવા તો તે જાતિનો જે ઉદ્ભવ છે અથવા તો જાતિનો ઉદ્વિકાસ છે, બરાબર, એ સામાન્ય રીતે સમયનું કાર્ય છે. બરાબર છે. જાતિ ઉદ્ભવ એ કોનું કાર્ય છે? સમયનું કાર્ય છે. બરાબર છે. એટલે આપણને બી ખબર છે કે જો આપણે ઉદ્વિકાસની વાત કરીએ તો એ ઉદ્વિકાસ માટે, બરાબર, જાતિની અંદર હજારો અથવા તો લાખો વર્ષ થયા હોય. ઉદ્વિકાસ માટે જાતિની અંદર આપણે એવું કહી શકાય કે હજારો અથવા તો શું થયું હોય? લાખો વર્ષ થયા. હજારો અને લાખો વર્ષના સમયાંતરે જાતિનો શું થયો હોય? ઉદ્ભવ થયો હોય. બરાબર છે. હવે જો આપણે તેનું એક એક્ઝામ્પલ જોઈએ કે જાતિનો ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય છે. બરાબર. હવે જો આપણે તેનો એક એક્ઝામ્પલ લઈએ તો યાદ રાખજો કે સમશીતોષણ, બરાબર, સમશીતોષણ જે કટિબંધ છે, બરાબર, આપણે ભણવામાં આવેલું સમશીતોષણ, ઉષ્ણકટિબંધ. તો યાદ રાખજો કે જે સમશીતોષણ કટિબંધ છે તો તેની અંદર તે વિસ્તારની અંદર ભૂતકાળની અંદર તે વિસ્તાર જે છે સમશીતોષણ કટિબંધનો જે વિસ્તાર છે તેમાં ભૂતકાળની અંદર આપણે એવું કહેતો ચાલે કે ત્યાં વારંવાર હિમપ્રપાત એટલે કે ઇંગ્લિશમાં આપણે કહી શકાય ગ્લેશિએશન. ઇંગ્લિશમાં આપણે શું કહી શકાશે? ગ્લેશિએશન. સમજ પડી ગઈ? તો સમશીતોષણ કટિબંધમાં ભૂતકાળની અંદર, બરાબર, શું થયું? વારંવાર ગ્લેશિએશન થયું. ગ્લેશિએશનના પરિણામે, બરાબર, ગ્લેશિએશન થયું એટલે કે ત્યાં જે જાતિનો જે ઉદ્વિકાસ એટલે કે ઉદ્ભવ જે થઈ રહ્યો હતો તે ઉદ્ભવની અંદર આપણે એવું કહેતો ચાલે કે ખલેલ પડી, આપણે એવું પણ કહી શકાય. બરાબર. તો તેનાથી જો આપણે વિપરીત વાત કરીએ તો જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે, બરાબર, જે ઉષ્ણકટિબંધીય જે અક્ષાંશ છે અથવા તો ઉષ્ણકટિબંધીય જે વિસ્તાર છે તે લાખો વર્ષ સુધી, એમ કહેતો ચાલે કે લાખો વર્ષ સુધી ત્યાં કોઈ પણ જાતની આપણે એવું કહેતો ચાલે કે ખલેલ વગર ન રહ્યા. જો ખલેલ ન પડે તો એનો મતલબ એ થાય કે જે જાતિ ઉદ્ભવ છે તેનો શું થયો હશે? ત્યાં વિકાસ થયો હશે. કેમ કે ત્યાં હજારો વર્ષ, લાખો વર્ષ સુધી કોઈ જાતની ખલેલ ન પડી. એની કમ્પેરિઝનમાં જે સમશીતોષણ વિસ્તાર છે, બરાબર, ત્યાં શું જોવા મળી? ગ્લેશિએશન્સ જેવી કુદરતી પરિબળો જોવા મળ્યા કે જેના લીધે ત્યાં જાતિ વિકાસમાં શું પડી હશે? ખલેલ પડી હશે. બરાબર છે. જાતિ વૈવિધ્યકરણ માટે લાંબો ઉદ્વિકાસ સમય મળ્યો. એટલે જે ઉષ્ણકટિબંધ છે તેમાં જાતિ વિકાસ માટે ખલેલ વગરનો શું મળી ગયો? એક લાંબો સમય પ્રાપ્ત થયો. ખલેલ વગરનો શું થયો? એક લાંબો સમય પ્રાપ્ત થયો. બરાબર છે. લાંબો સમય પ્રાપ્ત થયો એટલે આપણને ખબર પડી ગઈ કે ત્યાં શું થયું હશે? જાતિ ઉદ્વિકાસ થયું હશે. બરાબર છે. હવે આપણે બીજી હાઇપોથિસિસ જોઈએ કે વિષુવતીય પ્રદેશની અંદર જ કેમ જાતિ વિકાસ થયો. તો આપણી પાસે એની બીજી પણ હાઇપોથિસિસ છે. તો જો આપણે બીજી હાઇપોથિસિસની વાત કરીએ તો યાદ રાખજો જે ઉષ્ણકટિબંધ છે, બરાબર છે, તો આજે ઉષ્ણકટિબંધનું જે પર્યાવરણની વાત કરીએ તો ઉષ્ણકટિબંધનું જે પર્યાવરણ છે એ સમશીતોષણથી વિપરીત રીતે, એટલે ઉષ્ણકટિબંધનું પર્યાવરણની વાત કરીએ તો આજે ઉષ્ણકટિબંધનું જે પર્યાવરણ છે તે, બરાબર છે, તે પ્રમાણમાં સ્થિર છે. બરાબર. એટલે કે આપણે એવું કહેતો ચાલે કે ત્યાં આબોહવાકીય પરિસ્થિતિ કેવી છે? કોન્સ્ટન્ટ છે. અને બીજું, ઉષ્ણકટિબંધની જે એટમોસ્ફિયર છે તે આપણે એવું બી કહી શકાય કે તે
પ્રેડિક્ટેબલ છે. પ્રેડિક્ટેબલ એટલે ખબર પડી ગઈ ને કે આપણે એમ કીધું ચાલે કે ભવિષ્ય વિશે આપણે કહી શકીએ તેવું. એટલે કે આપણે કહી શકાય કે ઉષ્ણકટિબંધનું જે પર્યાવરણ છે કોન્સ્ટન્ટ અને કેવું છે, પ્રેડિક્ટેબલ છે. બરાબર છે. એટલે કે તમે એનું જે આપણે કહીએ છીએ ભવિષ્ય, આપણે ગુજરાતીમાં લખ્યું છે ભવિષ્ય ભાખવા યોગ્ય. એટલે તમે ફ્યુચરને આપણે ખબર છે કે નેક્સ્ટ પછી કઈ સિઝન આવશે, એના પછી કઈ સિઝન આવશે, તો એ પ્રેડિક્ટેબલ છે. બરાબર છે. આવું સ્થિર પર્યાવરણ અનોખા વિશિષ્ટકરણને પ્રોત્સાહન કરતું રહ્યું છે. એટલે કે આવું જો સ્થિર પર્યાવરણ હોય, તો આવું સ્થિર પર્યાવરણ આપણે એવું કીધું ચાલે કે જાતિ વિવિધતા તરફ, બરાબર, જાતિ વિવિધતા તરફ એમ કીધું ચાલે કે આવા પર્યાવરણનો શું થયો હશે, વિકાસ થયો હશે. જ્યારે આની કમ્પેરિઝનમાં જો આપણે સમશીતોષ્ણ કટિબંધની વાત કરીએ તો સમશીતોષ્ણ કટિબંધ બરાબર એ આના જેટલું આપણે કહીએ છીએ કે સ્થિર અને પ્રેડિક્ટેબલ નથી. એટલા માટે આપણે એવું કહી શકાય કે સમશીતોષ્ણની કટિબંધની કમ્પેરિઝનમાં જે ઉષ્ણકટિબંધ છે, બરાબર છે, તો તેનો શું થયો હશે, વિકાસ થયો હશે. બરાબર છે. અને ત્રીજું જે હાઇપોથિસિસ છે, બરાબર, એ ખૂબ જ મિનિંગફુલ અને મોસ્ટ આઈમ્પી છે એવું પણ કહી શકાય કે જે વિષુવવૃત્ત પ્રદેશ છે, બરાબર છે, જે વિષુવવૃત્ત પ્રદેશ છે, આ વિષુવવૃત્ત પ્રદેશને જ, બરાબર, આપણે એવું કહીએ તો ચાલે કે સૌથી વધારે બીજા બધા કટિબંધ કરતાં સૌથી વધારે ત્યાં શું પ્રાપ્ત થાય છે, સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે. બરાબર છે. એટલે કે સૂર્ય દ્વારા મળતી ઉર્જા વિષુવવૃત્ત પ્રદેશમાં મેક્સિમમ પ્રાપ્ત થાય છે. જો મેક્સિમમ પ્રાપ્ત થશે એનો મતલબ એ થશે કે વિષુવવૃત્ત પ્રદેશની અંદર શું આવેલું છે, એની ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા છે. કેમ કે જેટલું સૌર ઉર્જા વધારે તેટલી તેની ઉત્પાદન ક્ષમતા બી કેવી રહેશે, ઊંચી રહેશે. બરાબર છે. અને જો ઉત્પાદન ક્ષમતા વધારે હોય તો ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપી શકે. એટલે ઉચ્ચ ઉત્પાદન જે ક્ષમતા કોના લીધે વધશે, કેમ કે એને મેક્સિમમ શું મળશે, સૌર ઉર્જા મળશે. અને મેક્સિમમ શું મળશે, સૌર ઉર્જા મળશે. એટલે ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ખૂબ જ કેવી થઈ જશે, એની વધી જશે. અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાને પરિણામે આપણે એવું કહીએ ચાલે કે ત્યાં સૌથી વધુ વિવિધતા આવશે. બરાબર. ત્યાં સૌથી વધુ જાતિ વિવિધતાનો શું થશે, વિકાસ થશે. બરાબર. ઓકે. તો હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિક પર જઈશું. આ જે ટોપિક છે, જે નેક્સ્ટ ટોપિક છે, એ થોડો ડિફિકલ્ટ છે. કેમ કે એની અંદર આપણને એક ઇક્વેશન આપ્યું છે અને ઇક્વેશન પ્રમાણે એક વેલ્યુ આપી છે. એ વેલ્યુને આપણે યાદ રાખવાની રહેશે. પણ બહુ ક્લિયર અથવા તો આપણે એવું કહી શકાય તો ચાલે કે જે વેલ્યુ જે આપી છે એ કોઈક પરિબળને આધારે અંદર જે ફેરફાર થવો જોઈએ તો તે એટલું ક્લિયર આપ્યું નથી. એટલે કદાચ આપણને બની શકે કે યાદ રાખવામાં થોડો પ્રોબ્લેમ થશે. બરાબર. નેક્સ્ટ જે ટોપિક છે એ જાતિ વિસ્તારના સંબંધ. બરાબર. તો આપણે હમણાં જ જોયું અથવા તો આની આગળના લેક્ચરની અંદર જોયેલું કે જાતિ એટલે તમે કોઈ બી લઈ શકો. બરાબર. પ્રાણીની, વનસ્પતિની. બરાબર છે. અને વિસ્તાર સાથે સંબંધ એટલે કે જ્યાં રહે છે ત્યાંની પરિસ્થિતિને અનુકૂળ જાતિની શું રહેશે, સંબંધ રહેશે. આપણે લાસ્ટ ટાઈમ જોયેલું કે વિષુવવૃત્તીય પ્રદેશની અંદર જે કોલંબિયા છે ત્યાં 1400 એટલે કે 1400 જેટલા પક્ષીની જાતિઓ છે. બરાબર છે. એની કમ્પેરિઝનમાં, બરાબર છે, આપણે એની કમ્પેરિઝનમાં નોર્થમાં ગ્રીનલેન્ડમાં જઈએ તો પક્ષીની જાતિ કેવી થશે, ઓનલી 56, ઓછી થઈ જશે. એટલે જે વિસ્તાર છે એને સંબંધિત જાતિઓ રહેશે. બરાબર છે. કે જાતિઓની સંખ્યા વધે અથવા ઘટે એ કોના પર ડિપેન્ડ રહેશે, વિસ્તારને અકોર્ડિંગ ટુ રહેશે. બરાબર છે. આપણે એ કોન્સેપ્ટ પર આગળ જઈએ તો, બરાબર, અહીંયા જે લેંગ્વેજ આપી છે પણ આપણે આપણા લેંગ્વેજમાં એને ઇઝી બનાવીશું. બરાબર, સમજવા માટે. હવે જો વાત કરીએ તો જર્મનીના આપણે કહીએ તો ચાલે કે મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી, બરાબર છે, જર્મનીના મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી કે જેનું નામ છે એલેક્ઝાન્ડર વોન હેમ્બોલ્ટ. બરાબર છે. યાદ રાખજો કે એક્ઝામમાં જે અમુક ક્વેશ્ચન પૂછાશે તો ખાલી એમ જ લખાય કે હેમ્બોલ્ટના મત પ્રમાણે. બરાબર છે. શું પૂછાશે, હેમ્બોલ્ટના મત પ્રમાણે. તો યાદ રાખજો કે જર્મનીની અંદર આવેલ જર્મનીના એક મહાન પ્રકૃતિવિદ અને જે ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હેમ્બોલ્ટ, બરાબર છે, તો તેણે
બરાબર, જાતિ વિસ્તાર સંબંધિત બરાબર, જાતિ વિસ્તાર સંબંધિત જે દક્ષિણ અમેરિકાના જે જંગલ છે, દક્ષિણ અમેરિકાના જંગલના, બરાબર છે, દક્ષિણ અમેરિકાના જંગલના વેરાન પ્રદેશોમાં, દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું. તો યાદ રાખજો કે એમણે દક્ષિણ અમેરિકાના વેરાન જંગલોની અંદર કેટલાક એમના ઓબ્ઝર્વેશન છે. એ ઓબ્ઝર્વેશન પ્રમાણે એમણે એવું કીધું કે જેમ જેમ વિસ્તાર વધતો જશે, જેમ જેમ વિસ્તાર આપણે કીધો ચાલે કે જેમ જેમ વિસ્તારમાં વધારો થતો જશે, યાદ રાખજો કે જેમ જેમ વિસ્તારમાં વધારો થતો જશે તેમ તેમ, બરાબર, તેમ તેમ જાતિઓની જે સંખ્યા છે, બરાબર છે, અથવા તો જાતિ સમૃદ્ધિ બોલો, તેમ તેમ જાતિ સમૃદ્ધિમાં શું થતો જશે? વધારો થતો જશે. બરાબર છે, એટલે ક્લિયર થઈ ગયું કે એક નાનો વિસ્તાર હોય તો તેની અંદર જે જાતિ હોય, બરાબર, એની સાથે બીજો નાનો વિસ્તાર થોડો તમે ઓબ્ઝર્વ કરો, થોડો નાનો વિસ્તાર બીજો એડ કરતા જશો તો જેમ જેમ વિસ્તાર વધતો જશે તેમ તેમ આપણે એવું કહેતો ચાલે કે તેની અંદર જાતિ સમૃદ્ધિમાં શું થતો જશે? જાતિની સમૃદ્ધિમાં શું થતો જશે? વધારો થતો જશે. એ આપણે જોવાનું છે. બરાબર છે, પરંતુ યાદ રાખજો, પરંતુ આપણે એવું કીધું કે જેમ વિસ્તાર વધે, બરાબર છે, જેમ વિસ્તાર વધે તેમ આપણે એવું કીધું કે જાતિ સમૃદ્ધિમાં બી શું થતો જશે? વધારો થશે. બરાબર છે, પરંતુ યાદ રાખજો કે જેમ જેમ વિસ્તાર વધતો જાય તેમ તેમ જાતિ સમૃદ્ધિમાં વધારો થતો જાય, પરંતુ એ યાદ રાખજો કે અમુક મર્યાદા સુધી જ, બરાબર, તો જે જાતિ સમૃદ્ધિ વધતી જશે તે અમુક મર્યાદા સુધી જ આપણે એવું કહેતો ચાલે કે વધતી જશે. બરાબર છે, અમુક મર્યાદા સુધી શું થતી જશે? વધતી જશે. બરાબર છે, હકીકતમાં વર્ગકો, બરાબર, આપણે કેટલાક જે આપણા સમૂહો છે તો તેની વાત કરીએ કે તેની અંદર આવૃત બીજધારી હોય, બરાબર છે, આવૃત બીજધારી વનસ્પતિની વાત કરીએ, અથવા તો પક્ષીઓની વાત કરીએ, અથવા તો સસ્તનોની અંદર ચામરચીડિયાની વાત કરીએ, અથવા તો મીઠા જળની માછલીની વાત કરીએ. આ મીઠા જળની માછલીઓની વ્યાપક વિવિધતા માટે જો જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ લઈએ તો આવૃત બીજધારી વનસ્પતિ, પક્ષીઓ, ચામરચીડિયા, મીઠા જળની માછલીનો, બરાબર છે, આપણે શું કરશું? એની જે જાતિ સમૃદ્ધિ જે છે, બરાબર, તો એની જે જાતિ સમૃદ્ધિ અને એનો જે વિસ્તાર, એટલે કયા વિસ્તારમાં કેટલી જાતિ સમૃદ્ધિ છે એના વચ્ચેનો જો આપણે સંબંધની વાત કરીએ, બરાબર, તો આલેખની અંદર આપણને એ કયા સ્વરૂપે મળશે? અતિવલય સ્વરૂપે જોવા મળશે. કયા સ્વરૂપે જોવા મળશે? અતિવલય વળાંકમાં જોવા મળશે. અતિવલય સ્વરૂપે આપણે એવું કહેતો ચાલે કે અતિવલય સ્વરૂપે વળાંકમાં જોવા મળશે. એટલે કે આપણને જે ગ્રાફ ડ્રો કર્યો છે એ કંઈક આવા સ્વરૂપે છે. અતિવલય સ્વરૂપે ક્યાં જોવા મળશે? વળાંકમાં. એટલે કે અમુક લિમિટ પછી આપણે કીધું કે જાતિ વિસ્તાર પ્રમાણે વધતી જશે, પણ અમુક લિમિટ પછી, એટલે કે અમુક સમય પછી એ કેવું થઈ જશે? મર્યાદિત થઈ જશે. એટલે કે અમુક મર્યાદામાં આવી જશે. આટલું ક્લિયર થઈ ગયું. હવે લઘુ માપ માટે, અથવા તો આપણે એના માટે આપણી પાસે એક સમીકરણ છે, બરાબર. આ સંબંધ એ એક નીચેના સમીકરણ દ્વારા આપણે જાતિ સમૃદ્ધિ અને વિસ્તારનો જે સંબંધ છે એક સમીકરણ દ્વારા સમજાવી શકાય, બરાબર. એ છે log s બરાબર log c પ્લસ z log a, બરાબર. તો તેમાં જે s જે છે, બરાબર છે, s માટે આપણે એવું કહેતો ચાલે કે એ જાતિ સમૃદ્ધિ બતાવશે, બરાબર છે. જે એ જે છે એરિયા, એટલે કે વિસ્તાર સંબંધી જશે. આ z જે છે એ રેખાનો ઢાળ, બરાબર. આપણને અહીંયા કોઈ માપન આપેલું નથી આવી રીતે એક્સ અને આ વાય એક્સિસનું, બરાબર. તો તેને અકોર્ડિંગ ટુ આપણે કીધું તેમ કે આપણે શું માપી શકાય? ઝેડની વેલ્યુ આપણે કહીએ એટલે ઝેડનો એટલે ઝેડ એટલે રેખાનો ઢાળ છે, બરાબર છે. અને જે સી જે છે એ વાય આંતરછેદ એટલે કે વાય અક્ષ પર એની વેલ્યુ આપણે દર્શાવી શકાય, બરાબર છે. હવે જે મેં તમને કીધું તે પ્રમાણે કે અહીંયા આપણી પાસે એક ઝેડની વેલ્યુ જે આપેલી છે, બરાબર છે,
તો તેને આપણે થોડું જોવું ડિફિકલ્ટ છે, કેમ કે એ જે ઝેડની વેલ્યુ છે એ કયા પરિબળ હેઠળ અથવા તો કયા ક્ષેત્રમાં આપેલી છે એ ડાયરેક્ટ જ લખ્યું છે. બાકીના પેરેગ્રાફમાં બે જે ઝેડની વેલ્યુ આપી છે એ સંબંધિત આપણને ખબર પડી જશે. બરાબર. તો હવે જોઈએ તો જે પરિસ્થિતિવિદોએ છે, બરાબર, ઇકોલોજીસ્ટ છે, તેણે ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 વચ્ચેની ક્ષેત્ર મર્યાદામાં હોય છે. એટલે પરિસ્થિતિવિદોએ એવું કીધું કે ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2, બરાબર છે, 0.2 વચ્ચેની ક્ષેત્ર મર્યાદામાં હોય છે. બરાબર. પછી ભલે વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ, બરાબર છે, કોઈ પણ હોય તેને અનુલક્ષીને શ્રમાશ્રય રેખાનો ઢાળ આશ્ચર્યજનક રૂપે એક સમાન જ હોય. બરાબર. એટલે ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2ની વચ્ચે હોય. પેજ નંબર 262 પર આપણને એક પેરેગ્રાફ, આ બીજા પેરેગ્રાફની અંદર બ્રેકેટમાં જે આપેલું છે કે ભલે પછી વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ, બરાબર, કોઈ પણ હોય તેને અનુલક્ષીને શ્રમાશ્રય રેખાઓનો ઢાળ આશ્ચર્યજનક રૂપે એક સમાન જ હોય એવું લખ્યું છે. બરાબર છે. આપણે બ્રેકેટમાં લખ્યું છે કે જો બ્રિટનની વાત કરીએ તો બ્રિટનમાં વાલી વનસ્પતિનો સમૂહ, બરાબર છે, તે જ રીતે કેલિફોર્નિયામાં આવેલા પક્ષીઓનો સમૂહ અને ન્યૂયોર્કની અંદર આવેલા જે મૃદુકાયો છે, બરાબર. તો આ જુદો જુદો વિસ્તાર છે અને જુદા જુદા વિસ્તારમાં જે પ્રાણીઓના વનસ્પતિના જે સમૂહ છે એ પણ જુદા જુદા સમૂહ છે. તો જુદા જુદા સમૂહ અને વિસ્તાર પણ જુદો જુદો છે. તે છતાં, બરાબર છે, તે છતાં આની જે અનુલક્ષીને જે રેખા છે, બરાબર છે, એ રેખા આપણે એવું કીધું ચાલે કે કેવી હશે? એક સમાન જ હશે. કેવી હશે? એક સમાન જ હશે. બરાબર. તો આ આપણે થોડું યાદ રાખવાનું રહેશે. એના પછીનું જે ઝેડનું વેલ્યુ છે, બરાબર, તેમાં એવું લખ્યું છે પરંતુ આપણે, બરાબર, અહીંયા તો 3 જુદા જુદા વિસ્તાર લીધે, બ્રિટન, કેલિફોર્નિયા અને ન્યુયોર્ક, બરાબર છે. પરંતુ આપણને હવે એવું કહેવામાં આવે છે કે જો આપણે સમસ્ત ખંડો, બરાબર, જો આપણે વિશાળ પ્રદેશ લેવામાં આવશે, સમસ્ત ખંડો જેવો જો વિશાળ પ્રદેશો લઈએ અને એ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ વિસ્તારનું સંબંધનું પુષ્ટિકરણ કરીએ તો, બરાબર, આપણને આ વિશાળ પ્રદેશનું જો આપણે જાતિ વિસ્તારના જે સંબંધો છે, જાતિ વિસ્તારના સંબંધોનું જો આપણે એનાલિસિસ કરીએ તો આપણને એમ કીધું ચાલે કે વધારે તીવ્ર ધાર જોવા મળશે. બરાબર છે. એટલે વધારે તીવ્ર જે ધાર જોવા મળશે તો ત્યાં ઝેડનું જે મૂલ્ય છે, વધારે તીવ્ર ધાર જોવા મળે તો જે ઝેડનું જે મૂલ્ય છે તે 0.6 થી 1.2 જેટલું હશે. 0.6 થી 1.2 જેટલું હશે. બરાબર છે. આ જ રીતે આપણને એક બીજું બી એક્ઝામ્પલ આપ્યું છે કે જો વિવિધ ખંડોના, બરાબર, એટલે કે જે જુદા જુદા ખંડો છે, બરાબર, આ વિવિધ ખંડોના પણ જો આપણે ઉષ્ણકટિબંધની જ વાત કરીએ, બરાબર, તો દરેક ખંડની અંદર આવેલો જે ઉષ્ણકટિબંધીય જે વિસ્તાર છે, તો જે ઉષ્ણકટિબંધની અંદર આવેલા જે જંગલો છે, એ જંગલોની અંદર આપણે એવું કહેવું ચાલે કે ફળાહારી એટલે કે ફ્રૂટ ખાનારા પક્ષીઓ, ફળાહારીમાં, બરાબર છે, કે ફ્રૂટ ઇટિંગ જે પક્ષીઓ છે અને જે સસ્તનો છે, બરાબર છે, તેનો જે આપણે ઝેડ રેખાનો ઢાળની વાત કરીએ તો એ ઝેડ રેખાનો ઢાળ, બરાબર છે, 1.15 જેટલો હશે. 1.15 જેટલો હશે. બરાબર છે. તો અહીંયા આપણે જે 3 ઝેડના મૂલ્યની વાત કરી તો તેને એક વખત જોઈએ તો આ ટોપિક જરાક ધ્યાનથી જોવાનો છે આપણે કે જે જાતિ વિસ્તારનો જે સંબંધ છે, બરાબર છે, તો એ જાતિ વિસ્તારના સંબંધ માટે આપણે પહેલું જે એક એક્ઝામ્પલ જોયું કે ઘણા બધા પરિસ્થિતિવિદોએ ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2ની વચ્ચે આવશે એવું કીધું. એટલે તમે આ બી કહી શકો કે ઝેડ રેખાનું મૂલ્ય કોની વચ્ચે આવે? 0.1 થી 0.2ની વચ્ચે આવે. પણ આપણે જોયું કે બ્રિટન, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, આ બધા જે જુદા જુદા ખંડમાં આવેલા જુદા જુદા વનસ્પતિ અથવા પ્રાણીઓના જે સમૂહ છે, બરાબર, તો તેનો બી આપણે કીધું મૂલ્ય એક સમાન જ હોઈ શકે. બરાબર છે.
જો આપણે સમસ્ત ખંડો, બધા જ ખંડો એટલે કે એક વિશાળ પ્રદેશનું જો એનાલિસિસ કરીએ તો આવી કન્ડિશનમાં જે ઝેડનું મૂલ્ય છે એ 0.60 1.2 જેટલું હોઈ શકે. અને આપણે છે કે એક્ઝામ્પલ પ્રમાણે જે વિવિધ ખંડો છે તેમાં ઉષ્ણકટિબંધના જે જંગલો છે તેની અંદર ફળાહારી એટલે કે ફ્રૂટ ઇટિંગ પક્ષીઓ અને સસ્તનો કે જેનો ઝેડ રેખાનો ઢાળ બરાબરનું મૂલ્ય 1.15 જેટલું હોઈ શકે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર 15.1.3 નિવસન તંત્ર માટે જીવ વિવિધતાનું મહત્ત્વ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.